જેતપુર શહેરના ચામરાનગર વિસ્તારમાં આજે ત્યાંની સ્થાનિક મહિલાઓએ એક જનતા રેડ કરી અને દેશી દારૂ વેચતી મહિલાને ઝડપી લીધી હતી। જનતા રેડ કરનારી મહિલાઓએ જણાવેલ કે ઘણા સમય ત્યાં અહીં દેશી દારૂ વેચાતો હતો, જેને અનેકવાર રજૂઆત કરવા છતાં દેશી દારૂ બંધ થતો જ નહોતો, જેથી આજે જનતા રેડ કર્યા બાદ પોલીસને બોલાવી દારૂ સાથે આ મહિલાને પકડાવી દીધેલ હતી। દારૂ અને ડ્રગ્સથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે, તે બંધ કરવા માટે જિગ્નેશ મેવાણીએ જે ઝુંબેશ ઉપાડી છે, આ જનતા રેડથી જિગ્નેશ મેવાણીની જે ઝુંબેશ છે તેને પણ વેગ મળ્યો હતો અને બળ મળ્યું હતું। खुले आम दारू वेचे बरोबर आ माल रियो बोलो रियो ધોરાજી રોડ ચામુંડાનગર અમારો એરિયો 50 વર્ષ છે। અહીંયા દારૂ વેચાય છે અને સરકાર નોટબંધી રાતોરાત કરે તો આ દારૂબંધી કેમ નથી થતી? અમે કરેલી છે, ઘણીવાર પોલીસ ચોકીએ ગયા છે પણ કાઈ રજૂઆત આવતી નથી, કોઈ અહીંયા કાઈ કરતા નથી। હપ્તાલેન વિયા જાય છે પણ બીજું કરતા નથી। સીધા કાઢી દીધી જો અને પાછા તો પોલીસ વાળા એમ કહે કે તમારા ધંધા પાણી હાલે છે કે હાલતા હારા દારૂ જાવ છું। હપ્તાનું કોઈ કાઈ નથી કીધું કે હપ્તા દે છે, હપ્તાનું કોઈ કાઈ નથી કીધું, હપ્તાનું હાલ ફાટી મારવાનું કોઈ કાઈ નથી કીધું, હપ્તાનું કેમ આવે આ ભાઈ